જય સ્વામિનારાયણ મિત્રો, મેં છું પારુલ ને આ છે દક્ષા. આ અમારા ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આજે ફર્સ્ટ વ્લોગ બનાવીએ છીએ આપની ચેનલ પર. જો અમે રોટલો બનાવીએ છીએ, રોટલો અને ભીંડાનું શાક બનાવીએ છીએ. જો દક્ષા રોટલો નાખે છે, જુવારનો રોટલો બનાવ્યો છે. જુવાર સરકારી દુકાનમાંથી લાવેલો, ઘઉં ચોખા અને જુવાર આપેલું અમને, એનો રોટલો બનાવીએ છીએ. અને શાક બનાવ્યું છે ભીંડાની શાક બનાવી છે. જો અમારું ગામ છે મિત્રો, છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી તાલુકાનું પીઠા ગામ છે અમારું. અમે પીઠા ગામના વતની છે. જો આ અમારું ઘર જુઓ, મેં તમને બતાવું બિલકુલ. જો આ છે અમારું ઘર. કેવું ખાલી અમે આ રહીએ છે ને, આટલું જ અમારે સારું, બાકી બધું તૂટી ગયું છે ઘર. બધું કશું બાકી નહીં. આ કોળ બતાવું, આ કોળિયું છે. આ બધું પાણી પડીને બધું બગડી ગયું છે. બધું પાણી બધું બગડી ગયું છે. જુઓ હા, ભીતળો બધો. પણ આ સાલ વરસાદ વધારે પડ્યો એટલે આ બધું તૂટી ગયું છે. આવા વરસાદ રહે એટલે પછી નવેસરથી હરખું કરવાનું છે, નવું પાછું બનાવવાનું છે. એટલે આનું આ ઉકેલ નાખવાનું છે. આનું આ ઉકેલીને પછી પાછું આને હરખું કરવાનું છે. હા, જો દક્ષા રોટલો બનાવે છે. જો ઝાડનો રોટલો બનાવે છે એની. આ જો આહો બધું તૂટી ગયું છે. આહો બધું હરખું કરવાનું છે. વરસાદ રહે એટલે કરીએ એમ. વરસાદ જબર પડે છે એટલે બધું રહેવા દીધું રહેવાની. પછી આવા દિવાળી પછી બધું કરશું એમ કરીને રહેવા દીધું. હા, બહારથી ઘર બતાવું મેં તમને. જો છે ને, આ બધા ટાટિયા વીંટો છે. બધી આ બાજુના બધા જેટલા ભીતળો છે બધાને ટાટિયા વીંટો છે. અમે હા બનાવવા કરીએ છીએ, પણ આ વરસાદ જાય પછી બધું તૂટી ગયું ને. વરસાદ વધારે પડ્યો આ સાલ એટલે પાણી પડ્યું એટલે ભીતળો બધો ધોવાઈ ગયો. એટલે હવે વરસાદ હજુ તો ચાલુ જ છે. જો કે આ 2 દાડા નહીં પડ્યો ને, તારા રોજ જ પડતેલો, પણ આ 2 દિવસથી નહીં પડતો. એટલે ધીમે ધીમે કોળું નીકળે એટલે પછી ભીતળો બધો હરખો કરવાનો છે. પછી ઘર બનાવીએ હરખું. એટલે આનું આ તો ઉકેલ નાખવાનું છે. ઉકેલ નાખીને પછી એને થોડું નવા થોંભલા રોપીને જરીક ઊંચું કરવાનું છે. હા, બધું તૂટી ગયું છે. તાડપત્રી હો ફાટી ગયેલી છે. ઉંદેડા ફાડી નાખી. ઉનાળામાં અમે ઢોકેલી, પહેલાં વરસાદ આવ્યો એમાં, પણ પેલા ઉંદેડા મહિનામાં ફરે ને તે ફાડી નાખી. તે પોણી પડે છે ચૂલા પર જ. એવું બધું હરખું કરવાનું છે. જો આ અમે 4 કાપી લાવ્યા. અમને 4 કાપવા ગયેલા. અમે 4 કાપી લાવ્યા. હવે એક ભારો હજુ લાવવાનો છે, પણ પછી જઈએ હજુ. હવે નાસ્તો કરી લઈએ. જમવાનું છે, જમી લઈએ. દક્ષા રોટલો બનાવે છે એટલે રોટલો શાક ખાઈ લઈએ. પછી જઈએ 4 કાપવા. આપણે એક ભેંસ છે અને 2 નોના પાડો છે. એક પાડી છે ને એક પાડો છે. તો એ ગુલમર નીચે બોંધો છે. જો પછી 4 કાપવા જઈએ. નાસ્તો કરી લઈએ. નાસ્તોની જમી લઈએ. આપણે આ શાકભાજી બહુ હતી બધી, પણ શાકભાજી બધી મરી ગઈ. આ મને આ વાલેરોન ફૂલ પડે છે. જો આ વાલેરોન ફૂલ પડવાનો ચાલુ થયો છે. આ વાલેરો લાગવા બાઈ જશે હવે. આ સાલ વરસાદ વધારે પડ્યો ને એટલે બધું બગડી ગયું. બધું એટલે અત્યારે આ વાલેરો અમારે લાગતી હોય. અમે ઠેઠ ઉનાળાની પેલી હતી ઉગાડી દીધેલી. આ વાલેરો ઉગાડી લીધું અમે, પણ વરસાદ વધારે પડ્યો ને એમાં આ બધું બગડી ગયું. જો આ વેલા વાલેરોના આ સાલ વરસાદ વધારે ને એટલે નહીતર લાગતું અતારું છે. આ હોય વાલેરો છે, પણ હજુ એને નહીં ફૂલ આવતો. આ ગલકાનું ફૂલ આવે છે, દૂધી એવું ચાલુ છે. આ જુઓ, આ ગલકાનું ફૂલ છે. આ દૂધી એક નોની આરું પડ્યું છે. હજુ આવું લાગવાનું ચાલુ થયું છે. હવે
આ ઘર ઉપર હોય લાગેલું છે, કોરું લાગેલું છે મોટું એક, અને દૂધિયો લાગેલો, પણ અમે 2 દિવસ શાક બનાવી એટલે પૂરું થઈ ગઈ. કારેલો હો લાગે, થોડો થોડો નીકળ્યા કરે, 250 ગ્રામ 500 ગ્રામ કારેલો નીકળ્યા કરે. જો ગલકા લાગેલા છે, 2 તેને ગલકા છે, પણ આ હોજે તોડશું, હમણાં નહીં, હોજે શાક બનાવશું ગલકાની. હવે આ તોપ કાઢ્યો છે, હે જોંફરી કઈથી ભોંગી નાખી? કોઈ ભોંગી નાખી? ઓંદરા આવી જાય છે ને, ત્યાં જોંફરો ખાઈ જાય છે આપણે અહીંયા. એવું કે આપણે પેલે જોંફરી છે ને એ ઓંદરા આવે ને તે દર વર્ષ એવું કરે, તો દર વર્ષ ઓંદરા એવું કરે છે. કેરીઓ હો ખાઈ જાય આપણે. આવો એક મોબો છે આપણો, અહીં કેરીઓ લાગે એટલે આ મોટો મોટો ઝાડો છે ને અહીં આવે ઓંદરા આવે ને એટલે શું કરે, એ આ મોબાની બધી કેરીઓ ખાઈ જાય દર સાલ. એક કેરી નહીં રહેવા દે, એ એમના માટે હું બહુ એવું સારેલો છે. આવે એટલે ઘર મેં દેખી લે એવ્યા, ઘર મેં કોઈક શેક નહીં, એમ ખબર નહીં આવી, એમને ખબર પડી જાય છે હું દેખી લે ને એટલે પછી એમનું ચાલુ, કશું નહીં રહેવા દેવું. અને એમને ખબર જ હોય કે કેરીઓ હાવ લાગી ગયો છે એટલે ચાલો એમ કહીને આવે જ. હા, આ જોંફરો હોય એ ખાવા આવી જાય, ટેવાય જ નહીં, એટલે એમને ખબર એટલે કે અહીં જોંફરો લાગેલો છે એટલે આવે. આ મોબાની બધી કેરીઓ ખાઈ જાય, શું રહેવા દે એ વાત છે. હા, એ મોદરા જ ભોંગી નાખી છે. હા, સવારે શું તાકે. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ, ખાઈને પછી ખેતર જઈએ ચાર લેવા. હે, આ ડકરી કહેવાય, ઠગરી. આને શું કહેવાય મિત્રો? અમે ઠગરી કહીએ છીએ. તમે શું કહે છે અમને કોમેન્ટમાં લખજો. આ જો આ કેટલી મોટી થઈ ગઈ છે. આ ગઈ સાલ અમે કાપી નાખેલી, પાછી મોટી થઈ ગઈ. ગઈ સાલ નીચેથી કાપી નાખેલી, એટલે આજે આ સાલ પાછી મોટી થઈ છે, ધીમે ધીમે કરતી મોટી થાય છે. એટલે ચાલ, તારે રોટલો થયો કે નહીં? બની ગયો કે? તો ચાલો મિત્રો, જમવું હોય તા. હવે અમે ચાર કાપવા જઈએ છે. જમી લીધું, હવે જમીન હવે ચાર કાપવા જઈએ છે. જેમ ખેતર બન્યા આજે એમ આપણા ખેતર. જો એક તો આ જન વાદળું દેવાય રહે ને એટલે કંઈ હું જ નહીં પડે એવું છે. પેલે ખેતર જવાનું છે ચાર કાપવા. એક ભાર વાર લેવો, પણ એક કંપનીમાંથી વાર લેવો, ફેક્ટરીમાંથી. પણ હવે ફેક્ટરીમાં જતો, ફેક્ટરીમાં જશું તો હશે જ ચાર જોગે, પણ નહીં જવું. હવે નજીકથી વાર લાવી આપણે ખેતરથી. ચાલ જઈએ. વહારાની તર આવી જશે, વરસાદનું કોઈ નક્કી નહીં, પડી હો જાય. હે, જો આપણા સીતાફળ, હા સીતાફળ લાવ્યા છે. જો બીજો બધો બગડી ગયો, પેલો એ છે ને એ બગડી ગયો છે, જીવાત પડી ગઈ છે. આ ખેતર આપણું, જો આ બધું ખેડી નાખ્યું છે, ખેડી નાખ્યું છે. હવે આની મેં શાકભાજી ઓરવાની છે, શાકભાજી કરવાની છે. હે, આમે બધું શાકભાજી મરી ગયું. અમે હવે શાકભાજી ઓરેલી, આ બાજુ ગવાર ઓરેલા, પેલું વચ્ચે ફુલેવર ઓરેલું, ફુલેવર રૂપેલું, બધી શાકભાજી મરી ગઈ. નુકસાન 25-30 હજારનું નુકસાન આ ખેતીમાં, ખાલી શાકભાજીની ખેતીમાં. પેલા ખેતર મેં કપાસ છે, એ કપાસમાં એટલું નુકસાન, 25-30 હજારનો ખર્ચો એમાં હોય, એટલે 50-60 હજારનું મારે નુકસાન થયું છે ખેતીમાં. જો હવે આ ખેડૂ છે, આવી ખેડૂ છે. અમે શાકભાજી જ કરવાની છે, શાકભાજી ઓરવા લીધે ખેડ નાખ્યું, બીજે દર વહરાત પડી ગયો. એટલે હવે આ વરસાદ જ્યાં પછી જ બધું કોમ થશે. વરાપ થાય ત્યાં જ મીર પડે. હવે વરાપ થાય ત્યાં બીજું કોમ કરશું. હજુ 10-15 દહાડા નીકળી જશે. એટલે ચાલો દોડ કર. આ જો આ ફુલેવર છે બીજું, આ પણ હવે આહો બધું કાઢી નાખવાનું છે, આહો નહીં રાખવાનું.
આ બધું કાઢી નાખવાનું છે અને નવેસરથી રોપવાનું છે. હવે નહીં થાય. ફુલેવર બધું મરી ગયું મારે. જુઓ આ કંઈક રહ્યું તે આ મોટું મોટું દેખાય છે ને, પણ આ બધું કાઢી નાખવાનું. હાવ નહીં થાય. આખું ખેતર રોપેલું મેં ફુલેવર, બધું મરી ગયું. જુઓ એટલે હવે આપણે નવેસરથી કરશું. આ કોરીનો વેલો છે. જુઓ આ કોરી, હજુ કોરું એક લાગ્યું છે. પડી જાય ઘણી. આયરું આહો બફાઈ ગયું. જોવા હા બફાઈ ગયું. કોરો હો બધો બળી જાય છે. હવે આ શાકભાજી બધું મોંઘું થઈ ગયું છે એટલે શું કરીએ. હવે શાકભાજી મોંઘું થઈ ગયું ને થતું નહીં. વરસાદને લીધે બધું મરી ગયું એટલે મોંઘવારી વધી ગઈ. હા આ કૂવો છે આપણો. જોવા આખો કૂવો પોણી ભરેલું છે. આ જમીનની લેવલ પોણી છે. આખો ભરાઈ ગયો છે. આ અહીંથીનું ફુલેવર રોપેલું અમે. અહીંથીનું રોપેલું. અહીંથીનું પેલો થોંભલો દેખાય છે, પેલો થોંભલો જીબીનો, તહેુરી ફુલેવર રોપેલું અમે. બધું ખલાસ મસ્ત થઈ ગયેલું. ખાતર નાખીને મસ્ત કરી નાખેલું અમે. વરસાદ પડ્યો તેહો નહીં થયું, પણ જે છેલ્લી વખતે પડી ગયો ને વરસાદ, ગાજવીજ હાથે કલાક જ વરસાદ એ પડેલો. બહુ ભારે વરસાદ, બહુ ભારે એટલે ભયંકર. એ જ વરસાદ પડ્યો એટલે બધાની ખેતી બગાડી નાખી. કોઈની મારી એકલા નહીં, બધાને બગાડી નાખ્યું. આપણે ફુલેવર બધું મરી ગયું. આ કપાસો બધા સુકાઈ ગયા. આ આપણા કપાસ છે, આ આપણા કપાસ છે. આહો બધા સુકાઈ ગયા એટલે આ પીરાથી જ જાય. હવે આ બધું નક્કી વગરનું આવે કપાસનું. નક્કી વગરનું એટલે હવે ફૂટે નહીં. હવે આપણે એને મહેનત કરશું, ખાતર પોણી કરશું, પણ કંઈ નહીં થાય. કપા ઝીંડવા હો મોટા મોટા લાગી જાય. જુઓ કપાસ ફાટી ગયો છે. કપાસ ફાટી ગયો છે. જુઓ એ પેલી બાજુ દેખાય, ધોરો ધોરો દેખાય છે ને. આ પોણી ભરાયેલું છે. જુઓ ના ગઠું પોણી ભરાયેલું છે. આખું ખેતર પોણી ભરાયેલું છે. પછી શું થાય? પછી કઈની ખેતી કરીએ અમે? હે આ જુઓ આ કપાસ બધા મરી ગયા. એથી ને આ બધું મરી ગયું. આ બધું કપાસ મરી ગયું છે ને. કેટલા 30-40 હજારનો આની મેં ખર્ચો, પેલા મેં એટલો ખર્ચો, એટલે 50-60 હજારનો મારે ખર્ચો થયેલો. તેમાંથી 1 રૂપિયાનું વળતર નહીં મળ્યું પાછું. આવા કપા કંઈક 2-3 મણ નીકળે એવો હતો. ત્યારે આ પોની ભરાય હવે વેણીએ કઈ રીતે વેનવાનો હું તો પાછો વરસાદ પડી ગયો એટલે બધો કપાસ ફાટેલો હોય, કપાસ બગડી ગયો. તૈયાર માલ હોય બગડી ગયો. હવે 4 કાપવા કરીએ છીએ. હવે એટલા શેરેથી કાપીએ, અહીંથી કાપી નાખા. હું બાની જેથી 4 કાપી લઈએ. પોણી બધી ભરાય છે. કપા જવાય નહીં. આ બાજુ જઈએ ને 4 કપાસ અહીંયા આ બાજુના ખેતરનું પોણી આવે ને એટલે આખો શેરો બધી ગયો છે. બધું પચથી ગયું છે પોણી એટલે એફાર નહીં 4 કાપવા જવું ને. પછી આવી કાપીએ. આ અહીંથી વાલી આ ઓબાવાળું. આ ઓબા આપણા જ છે બધા. તે પેલે એક ઓબો છે ને એ ઓંદરા માટે રાખેલો છે. એ ઓંદરા આવે અહીં નહીં આવતા. આ આલા ઓંબા છે. આ 5-6 એક ઓંબા છે લાઈન, અહીં નહીં આવતા. જો આ ખેતી છે અમારી આવી. હવે આને હવે વરાપ થાય, વરસાદ જાય, વરાપ થઈ એટલે આને ખેડીને ગોવાર, ચોરી ને ભીંડા 3 જાતની શાકભાજી કરવાની છે આને. હો ગવાર પહેલાં ઓરેલા, અત્યારે લાગીને વેનવાના ચાલુ થઈશતા અત્યારે. અને અત્યારે ભાવ બી છે 1300-1400 રૂપિયા ભાવ છે મનનો. મારે સારું રહેતું આ સાલ. પણ તે આ વરસાદ પડ કર્યું ને એમાં તે ગવાર હો મરી ગયા અને ફુલેવર હો મરી ગયું
કપાસો બગડી ગયા, બધી ખેતીની મોસમ બગાડ નાખી અમારી કમલી. હે બધી ખેતી બગાડ નાખી છે એમ કે હવે કપાસની તો છોડ, પણ શાકભાજી જે આપણે રોજનો ખર્ચો નહીં કરતો તે હો મરી ગયું. શાકભાજી રોજ જ પછી બી આનતો અમે, અને માર્કેટ મોકલતો એટલે રોજ અમારે 1000, 1200, 1500 રૂપિયા આવતા. તે હો અમારો ખર્ચો ચાલ્યા કરતો રોજનો, તે હો બધું બગડી ગયું. હે હા તો શિયાળાનું કરવાનું છે ને, હવે તો પાછું કરવાનું છે. અને અમને નહીં હવે ખોટો એવી રીતે ખર્ચો નહીં કરવો. આ કપાસ કાઢીને અમે હો શાકભાજી કરવાની ઈચ્છા થાય, કાં તો પછી મકાઈ કરી દઈશું. મકાઈ કરી દઈએ, મકાઈ કરી દઈશું. મકાઈ પાછી અમારે ખાવા જોઈએ ને, પાછું તે દોના લાવવાના તે સરખું જ પડી વેચાતું લાવીએ હતા. એટલે એની કરતાં આની મેં મકાઈ કરી દઈશું અને અમે શાકભાજી કરી દઈશું, એટલે ચાલશે. હે તો ચાલો મિત્રો, હવે અમે 4 કાપી દઈએ. 4 કાપીને પછી ઘેર જઈએ. હજુ તો બપોર થયો છે, વાંધો નહીં આવે તો પછી 5 વાગે ઘેર જશું, તેવું કોઈ ટેન્શન નહીં. આ ખેતરમાં જ ઘર છે આપણું, ખેતરમાં જ રહીએ અમે. આ અમારું ખેતર અને પેલું ઘર, પેલું દેખાય છે ને, પેલું દેખાય એ ઘર આપણું. એ સીતાફળ લાગી રહ્યા છે, પણ હવે અમને નહીં. એને હવે 2-3 દાડા પછી તોડવાના છે આપણે. સિઝનો છે એને, છે ને ઓંખો આવી ગઈ, ઓંખો આવી ગઈ કહેવાય. એટલે એને તોડીને હવે આપણે પરાળમાં દાબી દેવા પડે. નહીં તો પાછળ જો વરસાદ બરાબર ઝાપટું પડી ગયું તો એ સીતાફળ હો બગાડશે, અનુરો હો બગાડ નાખશે આપણો. આ વરસાદનું કોઈને બધું જ બગાડવા આવેલો છે, એટલે કોઈ નક્કી નહીં. ઓકે, ભીંડા મરી ગયા, બધું મરી ગયું અહીંયા શાકભાજી. આ મેં 3-4 શાકભાજી જ કરેલું, તે હો બધું મરી ગયું. તુવેરો બધી મરી ગઈ. તુવેરો તો તારે અમારે લાગતી હે, ફૂલો હો પડતેલો. આ તુવેરોને આ કપાસ ઉગાડેલા 5મા મહિનામાં ઉગાડેલા. અમને ના થોડા 5મા મહિનાના કપાસ છે, પણ અસલ હતા, અસલ હતા. અરે આખા ગોમમેની હોય એવા કપાસ હતા, પણ પોણી એવું પડ્યું ને એટલે પાછળનો વરસાદ જ બગાડી છે. પેલો આગળ 2 મહિના હોમ તો પડ્યો ને, 2 મહિના સુધી સતત પડ્યો વરસાદ, રોજ જ 2-2.5 મહિના. પણ તે કપાસને કશું નહીં થયું. પણ જે છેલ્લી વખત અમને પડીને નાહી ગયો ને, એ જ બધું બગાડીને જતો રહ્યો. એવું છે. તો ચાલો મિત્રો, હવે અમે કોમ કરીએ કે અમે 4 કાપવા બાજી આવે. અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને હવે મળીશું તમને આવતા વ્લોગમાં. આપણું બધું નમી ગયું છે. આ જો બધું ભાગી ગયું છે અમારે છે ને. એટલે આને હવે વહરાત જાય એટલે આને ઉકેલ નાખવા કરીએ છીએ. ઉકેલ નાખીને નવું બનાવવાનું છે સાપરું પાછું, થોંભલા રોપીને. આ 2 ટેકા માર્યા છે, આ 2 ટેકા માર્યા છે એટલે આના પર વળગી રહ્યું છે, ને તાર નીચે પડી જતું, એમ નમી જતું. આના લીધે ટકી રહ્યું છે. હે જો આ ભીતળો ધોવાઈ ગયો, એટલો વહરાત પડ્યો આ સાલ. આ બધું ધોવાઈ ગયું, ભીતળો રીતળો બધું ધોવાઈ ગયું. હે ઓંદરા છે કેવું છે ઉપર? કઈ છે? જોંફરો ખાઈ ગયા છે આપણા ઓંદરા બધું. આમ કઈ ગયા? પેલા ઝાડ પર બેઠા, પેલા 2-3 લીલા ઝાડ પર બેઠેલા છે. બધે અમારા હવે નહીં રહેવા દઈએ. લીંબો એલો નહીં ખાતા, બાકી તો બધું ખાઈ જઈએ પાર. ઘરમાં હો પહેરી જાય કોઈ વખતે. વાલેરો તોડી ખાઈ જાય. આ વાલેરા મોડવા પર બેસી જાય, આની પર બેસી જાય, અને વાલેરો લાગેલી હોય ને તો બધી ખાઈ જાય. એવું કરે છે. અને બૈરોને પાછા ગોઠે નહીં, અને ઘેર કોઈ શેક નહીં તે જોઈ લઈ પછી આવે. પેલા દેખાય, વિડીયોમાં નહીં દેખાતા, લગભગ નહીં દેખાતા.